નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો રાજસ્થાનના સિહોરી જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ પ્રવાસ સ્થળ આબુ રોડ નજીક એક લગ્ન સમારંભમાં દરમિયાન લોહીલુહાણ ખેલ ખેલાયો છે। લગ્નની ધૂમધામ વચ્ચે ફાટી નીકળેલા નવજીવા ઝઘડામાં ગુજરાતના એક 19 વર્ષીય આશાસ્પદ યુવકની શરીરના ઘા ઝીકીને ઘાતક હત્યા કરી દેવામાં આવતા સમગ્ર પંથકમાં સનસનાટી મચી ગઈ છે। આ સનસનાટીપૂર્ણ બનાવ આબુ રોડ સદર પોલીસ સ્ટેશન વિસ્તારની નીચલાગઢ ચોકી અંતર્ગત આવતા ઉપલેખેસ ગામ સોમવારે મોડી રાત્રે બન્યો હતો અને ઘટનાના પગલે લગ્ન પ્રસંગની ખુશીમાં પલભરમાં માતમમાં ફેરવાઈ ગઈ હતી। સદર પોલીસ સ્ટેશનના અધિકારી પ્રદીપ ગાડાએ જણાવ્યું હતું કે મૃતકની ઓળખ 19 વર્ષીય કાંતિભાઈ ઓઝાભાઈ તરીકે થઈ છે, જે મૂળ ગુજરાતનો રહેવાસી હતો અને કાંતિભાઈ પોતાના પરિવાર સાથે ગુજરાતથી ઉપલાખેસ ગામે યોજાયેલા એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે આવ્યો હતો અને સોમવારે રાત્રે લગ્નની વિધિઓ અને ઉજવણીઓ ચાલી રહી હતી। તે દરમિયાન કોઈ અણગમ્ય કારણોસર કેટલાક સ્થાનિક યુવકો સાથે કાંતિભાઈને ઉગ્ર બોલાચાલી અને ઝઘડો થયો હતો। આ વિવાદ એટલો વધી ગયો કે ઉશ્કેરાયેલા શખ્સોએ તીક્ષ્ણ છરી વડે કાંતિભાઈ પર ઉપરાસપરી જીવલેણ હુમલો કરી દીધો હતો। શરીરના ઘા વાગવાના કારણે લોહીલુહાણ હાલતમાં કાંતિભાઈ જમીન પર જ ઢળી પડ્યા હતા અને ત્યાં હાજર સંબંધીઓ અને લોકોએ તાત્કાલિક તેમને બહાર દોડી આવ્યા હતા અને પરંતુ ગંભીર ઇજાઓના કારણે વધુ પડતો રક્તસ્રાવ લોહી વહી જવાના કારણે તેમનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।